હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીપી લર્નિંગ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામ ચેનલ ઉપર જબરદસ્ત એક પ્રશ્ન મૂકેલો હતો. મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસ ક્યારે છે? સાહેબ, મહાદેવભાઈ દેસાઈ એટલે ગાંધીજીના અંગત સચિવ માનવામાં આવે મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીનો જમણો હાથ માનવામાં આવે મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈએ અતિ મહત્વનો એક સાહિત્ય પ્રકાર લખ્યો જેનું નામ હતું ડાયરી. કુલ 1 થી 13 ભાગની અંદર લખેલી છે ડાયરી, જેનો જન્મદિવસ છે 1 જાન્યુઆરીના રોજ. ગ્રેગોરિયન કેલેન્ડરનો પહેલો દિવસ એટલે 1 જાન્યુઆરી. સાહેબ, યાદ રાખજો, આ જ મહાદેવભાઈ દેસાઈ કે જેનું મૃત્યુ પણ કસ્તુરબાનું જે જગ્યાએ આગા ખાન મહેલની અંદર મૃત્યુ થયું ત્યાં જ મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ થયું. સરહદના ગાંધી એવા ખાન અબ્દુલ ગફાર ખાનનું જીવન ચરિત્ર લખનાર વ્યક્તિ એટલે મહાદેવભાઈ દેસાઈ, અને નામ આપ્યું હતું બેખુદાઈ ખિદમતગાર. સાહેબ, યાદ રાખજો, ગાંધીજીની આત્મકથા તો ગામ આખાને ખબર છે, સત્યના પ્રયોગો, પણ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરનાર વ્યક્તિ એટલે મહાદેવભાઈ દેસાઈ, અને નામ આપ્યું ધ એક્સપેરિમેન્ટ વિથ માય ટ્રુથ. સાહેબ, આ એ જ મહાદેવભાઈ દેસાઈ કે જેના પુત્રનું નામ હતું નારાયણભાઈ દેસાઈ, અને એ નારાયણભાઈ દેસાઈએ એના પિતા મહાદેવભાઈ દેસાઈને સંબોધીને લખ્યું અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. તો આ દરેકે દરેક વસ્તુ યાદ રાખવાની છે. સાથે સાથે એક અતિ મહત્વનો પ્રશ્ન મૂક્યો હતો, જનગણ મન અધિનાયક. સાહેબ, આ આપણું રાષ્ટ્રગીત છે કે ગાન? આમાં ઘણા બધા લોકોને પ્રશ્ન છે. તો યાદ રાખજો, ગાજર. રાષ્ટ્ર ગાન, ગા એટલે ગાન, જ એટલે જનગણ મન, અને ર એટલે રવિન્દ્રનાથ ટાગોર, ગાજર. સાથે સાથે એ પણ યાદ રાખવાનું કેટલી સેકન્ડમાં ગાવામાં આવે એ બધાને ખબર છે. પણ સૌથી મહત્વની વસ્તુ કે જ્યારે કોઈને ગોલ્ડ મેડલ પહેરાવવામાં આવે, કે જ્યારે આપણી ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં પહોંચે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ વાગે. સાહેબ, ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ છે ને, ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ એ 20 સેકન્ડમાં ગાવામાં આવતું હોય છે, વગાડવામાં આવે 20 સેકન્ડ માટે. તો ખાસ યાદ રાખજો, એમાં પાછા 56 સેકન્ડ ન લગતા, 52 સેકન્ડ ન લગતા, 54 સેકન્ડ ન લગતા, એમાં 20 જ સેકન્ડ આવે. વંદે માતરમ કેટલી સેકન્ડમાં ગાવામાં આવે છે મોટા ભાગના લોકોને નહીં ખબર હોય. તો વંદે માતરમ 1 મિનિટ અને 5 સેકન્ડ 65 સેકન્ડની અંદર જ પૂરું થઈ જવું જોઈએ. જે આપણું રાષ્ટ્રગીત છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું હતું, આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે. આનંદ મઠના કુલ 5 ભાગ, એમાંનો પહેલો ભાગ એટલે વંદે માતરમ. અને એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કે જેને ભારતનું તો લખ્યું જ, સાથે સાથે બાંગ્લાદેશનું ઓમાર સાંગા બાંગ્લા પણ લખેલું છે. થેન્ક યુ સો મચ.